માં આપણે પ્રેક્ટિકલમાં ઉતરવા માંગી રહ્યા છે અને આપણે એમાં પુરુષાર્થ કરી રહ્યા છે, બરાબર. એની અંદર ઘણી વખત આપણાથી એવી ભૂલો થાય કે ધારો કે આપણે ઓબ્ઝર્વેશનમાં આવ્યા અને ઓબ્ઝર્વેશનમાં આવ્યા પછી અચાનક એવી ક્ષણો આવી જાય કે જેમાં આપણે બેહોશ થઈ ગયા અને અહંકારની સાથે તાદાત્મ્ય થઈને એની અંદર આપણે કેટલોય સમય વયા ગયા, બેહોશીમાં આવી ગયા. અને બેહોશીમાં એવા અચાનક આપણને ભાન થયું અને આપણે પાછા આપણા પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી ગયા. તો એ વખતે જે સમયે આપણે ગુમાવી દીધો હોય ને, એમાં મોસ્ટલી સાધક ભૂલ આ કરે છે કે જે સમય એનો જતો રહ્યો હોય ને એની પીડાને ઊભી કરે અને પછી ક્યાંય સમય સુધી એનો બબડાટ કરે કે આટલો સમય મારી બેહોશી આવી ગઈ, મને ખબર ન પડી અને આટલો સમય મારો એમાં વયો ગયો અને એના જ વાર્તાલાપની અંદર પાછો આ પ્રેઝન્ટ મોમેન્ટ એ ગુમાવી દેતું હોય. એટલે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે જે ક્ષણ બેહોશીમાં વહી ગઈ એને વર્તમાનની અંદર વિચારવાની નથી, બરાબર. જો તમે પાછા એને વિચારવા બેસશો તો આ પલ પણ આપણે ગુમાવી દઈશું, બરાબર. એટલે કેર શું કરવી છે, જેટલી ક્ષણ આપણે આપણા પ્રેઝન્ટ મોમેન્ટમાં રહીએ અને એના ભાનમાં રહીને આપણે જેટલી પ્રવૃત્તિ કરીએ ને બસ એની જ કેર કરવાની છે, એને જ સમજવાની છે, બરાબર. એટલે એક તો ગઈ એને વિચારવાનું નથી, વિચારશું તો આપણી વર્તમાનની પલ વહી જશે, બરાબર. બીજું એક છે કે ધારો કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા અને ભાનમાં રહીને આપણે પ્રવૃત્તિ કરી રહ્યા છે તો એ વખતે ઘણી વખત એવું બને કે પ્રસંગ એવા ઘડાય કે જે પ્રસંગની અંદર આપણે ભાનપૂર્વક કાર્ય કરી રહ્યા છે અને અચાનક પ્રસંગ એવો ઘડાય કે જેને લીધે આપણી અંદર આપણા અહંકારની અંદર રહેલા પરિબળો હોય એ ઊભા થાય. તો એ વખતે એ આપણને દેખાઈ જવા જોઈએ અને જો સહેજ પણ તમે બેહોશ થશો ને તો એ અંકુર તમને ખેંચી જશે. ક્રોધ હશે, લોભ હશે, મોહ હશે, એમાં એ ખેંચી જશે. એટલે અહીંયા આપણે જો લાંબા કાળનો અભ્યાસ હશે તો વર્તમાનની અંદર જે પણ કંઈ ઘટના હશે ને દેખાશે ખરી, બરાબર. અને જો ક્યારેક આપણો અભ્યાસ ન હોય અને અચાનક આપણે ઊભા રહેવા માંગતા હોય તો આપણી આગળ એવી એનર્જી નથી કે આપણે ખીલ્લો પકડી શકીએ અને એની અંદર ન તણાઈ જઈએ, બરાબર. એટલે અહીંયા લાંબા કાળનો અભ્યાસ જોઈએ છે. અભ્યાસ હોય તો અંદર જે અંકુર ફૂટે છે એને તમે જોઈ શકશો, પણ જોયા પછી અહીંયા પણ ભૂલ નહીં કરતા. એક તો ભૂતકાળમાં વયું ગયું એ નહીં જોવાનું, વર્તમાનની અંદર જે આવ્યું અને આપણને આપણા પ્રકાશની અંદર કંઈક દેખાયું તો અહીંયા ભૂલ એ નહીં કરવાની કે એના પ્રત્યે આપણે જે અભિપ્રાય આપવા તત્પર થઈ જાય છે ને તો અહીંયા અભિપ્રાય નહીં આપવાનો. આ બીજી કાળજી લેવાની. શું કાળજી લેવાની? આ વર્તમાન છે, વર્તમાનમાં બેહોશી જેટલી આવી ગઈ એને વિચારવાની નહીં, જે આવ્યું છે એની અંદર અભિપ્રાય આપવાનો નહીં. આ બે વસ્તુ તમે નહીં આપો ને તો ધીમે 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 તમારી અંદર એક એવી કલા પ્રગટ થશે કે ઓબ્ઝર્વેશન કરશે, અભિપ્રાય આપશે નહીં. તો એ જેવું છે ને એવું જોઈને એનું ભાન કરાવીને એ તમને છોડી દેશે, બરાબર. નહીં તો શું થશે કે જો તમે અભિપ્રાય આપવા તત્પર થયા તો તરત જ એ પ્રવાહ જે છે ઓબ્ઝર્વેશનનો એ તમારી બેહોશીમાં તમને ખેંચી જશે, બરાબર. એટલે કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય તો એના ગુણાનુવાદ કે એના અભિપ્રાયો આપવા માટે તત્પર નહીં થવાનું કે જેથી આપણું વર્તમાન આપણે ગુમાવી દઈએ, બરાબર. એટલે તમને એમ કહે છે કે જો લક્ષ્ય પાકવું હોય તમારી આગળ અને લક્ષ્ય પ્રત્યે જો પ્રીતિ હોય તો તમે અભ્યાસમાં રહેશો, તમે અભ્યાસમાં રહેશો. પણ અભ્યાસની સાથે તમે એવો કોઈ પ્રમાદ નહીં લાવો કે જેની અંદર ભૂતકાળ આવી જાય કે અભિપ્રાય આવી જાય, બરાબર. એટલે એટલી તમારી અંદર હોશ આવશે. બીજું એક છે કે અહીંયા વર્તમાનનું મૂલ્ય આપ્યું છે ને એમ કહેવામાં આવ્યું છે કે વર્તમાનને આડે
કોઈ પણ એવી વસ્તુઓ હોય કે જેની અંદર બીજી વસ્તુ આપણે ન ગણીએ, પણ અત્યારે આપણને સમાજે પૈસાનું મૂલ્ય આપ્યું છે ને ઇમેજનું મૂલ્ય, એટલે ઇજ્જતનું મૂલ્ય આપ્યું છે, બરાબર. બીજા લોકોને સત્તાનું પણ મૂલ્ય છે, જાતિનું મૂલ્ય છે, એના જ્ઞાનનું મૂલ્ય છે, આ બધું છે ખરું. પણ જ્યારે વર્તમાનની અંદર તમે હો અને ક્યાંક એવા પ્રસંગો ઘડાય કે જેની અંદર તમારી ઇજ્જત ઉપર ઘા મારાણો હોય, ક્યાંક ધન ઉપર ઘા લાગતો હોય, ક્યાંક તમારા જ્ઞાન ઉપર ઘા લાગતો હોય, તો એ વખતે તમારે એ ધ્યાન દેવાનું છે કે મારું જે શાશ્વત છે ને એને મારે છોડવાનું નથી. જો શાશ્વતને છોડીને હું અહંકારને મૂલ્ય આપવા જઈશ તો આ મારા માટે ગુણ થઈ જશે. એટલે અહીંયા ગમે એટલી ઇજ્જત મૂલ્યવાન હોય સમાજ દૃષ્ટિકોણે, ગમે એટલી સત્તા મૂલ્યવાન હોય, ગમે એટલું ધન મૂલ્યવાન હોય, પણ આ શાશ્વતતાના તોલે એનું કોઈ મૂલ્ય નથી ને એવી સમજની તમારી અંદર જરૂર ખરી, બરાબર. એટલે લક્ષ્ય પ્રત્યે જો પ્રીતિ હશે ને તો આ ત્રણ વસ્તુને ગૌણ કરી શકશે. ભૂતકાળની સ્મૃતિને ગૌણ કરી શકશે, વર્તમાનની અંદર આવતા અભિપ્રાયોને ગૌણ કરી શકશે, અને ત્રીજું જે છે કે જેને તમે મૂલ્ય આંક્યું છે એને તમે ગૌણ કરી શકશો, બરાબર. આ ત્રણ વસ્તુ જો તમારી અંદર ગૌણ થઈ જાય ને તો ધીમે 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 વર્તમાન પોતાનું સ્થાન જમાવતું જશે. એટલે ભૂતકાળ ને ભવિષ્ય છે એ છૂટતું જશે, બરાબર. ત્રીજી વસ્તુ અહીંયા એવી બતાવવામાં આવી છે કે વર્તમાન એ જ ભવિષ્ય છે. વર્તમાન છે એ જ ભવિષ્ય છે. એમ શા માટે કીધું? એમ તો કે જે માનવ છે એ વર્તમાનને જો મૂલ્ય ન આપતું હોય, વર્તમાનની અંદર જ એની જીવનની જે જીવનતાને એ માણી ન શકતું હોય, તો ભવિષ્યમાં એ કેવી રીતે માણશે? કારણ કે આ જે છે અહીંયા જે તમારો સ્વભાવ છે એ ભવિષ્યમાં એ જ રહેવાનો છે. ભવિષ્યમાં કંઈ તમારો સ્વભાવ ફરી નથી જવાનો. ભવિષ્યની અંદર તમારી સ્મૃતિ અને સંસ્કાર સાથેનું તાદાત્મ્ય તૂટી નથી જવાનું. કેમ? વર્તમાનમાં તમે તોડતા નથી તો ભવિષ્ય પણ તમારા માટે તૂટવાનું નથી, બરાબર. એટલે વર્તમાનની અંદર જે વ્યક્તિએ આ ત્રણ ઉપર જો કામ કર્યું હોય તો આ વર્તમાન જ એના માટે ભવિષ્ય થઈ ગયું છે, કે એ ઉજળું જ છે, એની અંદર કોઈ શંકાને સ્થાન નથી. એમ કહેવામાં આવે છે કે રામચંદ્રજી સ્વયં વર્તમાનમાં હતા, વર્તમાન એનું મહત્ત્વ હતું, બાકી બધું એના માટે ગૌણ હતું. આપણને બધાને ખબર છે કે શાશ્વતતા ઉપર સ્થિર હોય તો જ રામચંદ્રજી અયોધ્યાની ગાદી છોડી હોય, અને તો જ મા પાર્વતીને ઓળખી શક્યા હોય, અને તો જ એને રામે રાવણની સાથે યુદ્ધ કર્યું હોય, અને યુદ્ધ કર્યા પછી પણ એની અંદર વર્તમાન જ શાશ્વત છે, અને એ શાશ્વતતાનું જ મૂલ્ય છે. તો એણે રાવણને શત્રુ તરીકે અંત ઘડીએ પણ એને શત્રુ તરીકે એમ એણે સ્વીકાર્યા નથી. એનો જે ધર્મ હતો એ એણે બજાવ્યો છે, બરાબર. તો અહીંયા એમ કહેવામાં આવે છે કે રામચંદ્રજી વર્તમાનમાં હતા, પૂરા ભાનમાં હતા, એને પૂરું જ્ઞાન હતું, એની અંદર પ્રજ્ઞા રમી રહી હતી. અને જેની અંદર પ્રજ્ઞા રમી રહેતી હોય, જેની અંદર શાશ્વતતામાં સ્થાન હોય, તો એની અંદર એવી એક દૃષ્ટિ હોય કે સામે જે વ્યક્તિ હોય એ વ્યક્તિના ગુણધર્મ, એ વ્યક્તિની શક્તિ, એની દૃષ્ટિ એ એને સમજમાં આવે. એમ તો રામચંદ્રજીને એ સમજમાં આવેલું કે રાવણ એક મહાજ્ઞાની છે, અને સાથે સાથે એની અંદર રાજનીતિ છે, એની અંદર એની કુશળતા છે. એટલે એણે લક્ષ્મણજીને એમ કહ્યું કે આપ છે તો રાવણને રાજનીતિ વિશે પ્રશ્ન કરીને રાજનીતિનું જ્ઞાન તમે રાવણ આગળથી લઈ લો, કારણ કે એ છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે, અને એની પાસે જે રાજનીતિ છે એવી કોઈની પાસે નથી. એમ જ્યારે રામે કીધું અને રાવણ છેલ્લા શ્વાસ ઉપર છે, અને લક્ષ્મણજી મસ્તક આગળ ઊભા રહીને પ્રશ્ન કરવા તૈયાર થયા, ત્યારે રામચંદ્રજીએ કીધું
કે વિવેકની આવશ્યકતા છે, આપ પ્રશ્ન પૂછો છો, ત્યારે એ આપણો શત્રુ નથી, ત્યારે એ ગુરુના સ્થાન ઉપર આવે છે. તો તમારી ફરજ ક્યાં આવી? એમ તમારું કર્તવ્ય શું છે? એમ તો તમે એના ચરણ બાજુ જાઓ અને ચરણ બાજુ જઈને નમન કરીને 2 હાથ જોડીને એને પ્રશ્ન પૂછો. એમ એટલે લક્ષ્મણજી ગયા એવી તેને એને પ્રશ્ન કહ્યું કે હે રાવણ, અમને રાજનીતિનું જ્ઞાન પ્રદાન કરો. એમ રાવણે લક્ષ્મણજી સામે જોયું અને રામના વિવેકની જે દ્રષ્ટિ છે વિવેકવાળી, એ એને પ્રકાશી, કારણ કે આ તો મહાજ્ઞાની હતા. જેમ રામ રાવણને ઓળખી શક્યા એમ અંત ઘડીએ રાવણ પર રામને ઓળખાય છે. એટલે એણે એમ કહ્યું કે હે લક્ષ્મણ, જે મેં ભૂલ કરી છે એ તારે ભૂલ નથી કરવાની. એમ એટલે તને પહેલો પાઠ એ ભણાવું છું કે આટલી ભૂલ નહીં કરતો. એમ એટલે એણે એવું કહ્યું કે આજ નહીં અને કાલ આ કરીશ. જોજો, આજ નહીં કાલ આ કરીશ. એ કાલ ઉપર વિશ્વાસ રાખીને અત્યાર સુધી હું હાલ્યો, એ તું નહીં હાલતો. આ પહેલો પાઠ છે. જે કંઈ કરવાનું આવે, જે કંઈ નિર્ણય લેવાનો આવે એ આ વર્તમાનમાં જ લેવું જોઈએ, એને કાલ ઉપર જવું જોઈએ નહીં. એમ એટલે એણે બતાવ્યું કે જે પૃથ્વીથી સ્વર્ગ સુધીની સીડી બાંધવાની તાકાત જે છે એ મારી અંદર હતી, સર્જન કરવાની શક્તિ. એમ કારણ કે હું એવો રાજા છું કે જે રાજાની અંદર જ્ઞાન તો છે પણ એવી અવ્યક્તની શક્તિઓ પણ છે. અને મારા આધીન દેવી દેવતાઓ બધાય હતા, વિધાતાથી માંડીને મારા દાસ બનીને રહેલા. અને જો હું ઈચ્છત તો આ કામ કરી શકત. એમ તો એની અંદર જો આ સીડી મેં બનાવી હોત અને બીજું એક કે સાગરમાંથી અમૃત કાઢીને દરેક માનવને મેં પીવડાવી દીધું હોત તો આજે મૃત્યુ ન હોત, અમર હોત. વડીલો ન જતે, અત્યારે નાના બાળકો વયા જાય છે ને વડીલો અહીંયા રહી જાય છે, એને બદલે વડીલો જતે ને નાના બાળકો મૃત્યુ ન પામતે, એવી શક્તિ પણ મારી અંદર હતી. પણ આટલી શક્તિઓ હોવા છતાં કાલ ઉપર મેં છોડ્યું, આજે મારું મૃત્યુ આવી ગયું, આ કામ અધૂરું રહી ગયું. બરાબર. તો રાજનીતિ એક એવી નીતિ છે કે જેને વર્તમાનની અંદર જ એની સત્તાનો એને અમલ કરવાનો, કાલ ઉપર કોઈ પણ શુભ કાર્ય એને કાલ ઉપર નહીં છોડવાનું. બરાબર. કીધું આટલું જ. તો એનો અર્થ થયો કે એવી ઘણી વસ્તુ હશે રાવણની અંદર કે જેણે વર્તમાનની અંદર જેને મૂલ્ય આંકવાનું હતું, આ બધી વસ્તુ ઉપર એને મૂલ્ય આંકવાનું હતું, એને બદલે એણે ન આંક્યું. અને જે ગુણ હતું એની અંદર એ વધારે રહ્યા કે જેથી એ કાર્ય ન કરી શક્યા. બરાબર. તો સાધક છે એને પણ આ નીતિ અધ્યાત્મ માટે અપનાવવા જેવી છે કે ભાઈ કાલ ઉપર આપણે પણ છોડીએ છીએ કે ભાઈ આજે ધ્યાન ન થયું તો કંઈ નહીં, કાલે કરી લેશું. આજે મંત્ર ન થયો તો કંઈ નહીં, કાલે કરી લેશું. એમ આજે આપણે વર્તમાનમાં ન રહી શક્યા તો કંઈ નહીં, કાલે રહી શકશું. એમ તો જે કાલ ઉપર જાય છે ને, તો એના માટે ભૂતકાળ કેવો છે? એમ તો કે વર્તમાન જેવો બેહોશીનો છે ને એવો જ ભવિષ્ય તમારા માટે બેહોશીનું જ છે. બરાબર. જેને લક્ષ્ય પ્રત્યે પ્રીતિ છે, જેને લક્ષ્ય પ્રત્યે પ્રેમ છે, જેને લક્ષ્ય સિવાય કંઈ જોતું જ નથી, એવો જે સાધક છે એ જ આ અભ્યાસ કરી શકશે, એ જ એની અંદર ગતિ આપી શકશે, એ એકાગ્રતાના પાયાને મજબૂત કરી શકશે અને એ નશ્વર જે તત્વ છે એનાથી અસંગ થઈ શકશે, એને ગુણ બનાવી શકશે અને શાશ્વતતાને સ્થિર કરી શકશે. બરાબર. અને એમાં એ જીવી શકશે. વર્તમાનની અંદર જો મશીનવત જ તમે રહ્યો તો પછી ભવિષ્ય છે એ મશીન જ છે અને પરિસ્થિતિ તમે મુક્તિ ઈચ્છો છો તો એમ કાંઈ મુક્તિ થવાય એમ નથી. બરાબર. એટલે અહીંયા વર્તમાનનું એટલું મૂલ્ય છે. શરૂઆતની અંદર જે સાધક હોય એ સાધકની અંદર
એની એનર્જી જે છે એ વર્તમાનમાં ઓબ્ઝર્વેશનમાં એ વાપરતો હોય છે. શરૂઆતની અંદર આપણે એમ કહીએ છીએ ને કે મનોવૃત્તિ છે અધોગામી એ સહેલાઈથી વહી જાય, બરાબર. પણ એને ઉર્ધ્વગામી આપણે લેવી હોય, આ પરિધિમાંથી આપણને છોડીને મુક્ત કેન્દ્ર જે છે એમાં આપણે એને સ્થિર કરવી હોય તો પુરુષાર્થ માગે છે, બરાબર. તો એ વખતે એ પુરુષાર્થ જે છે વારંવાર વૃત્તિને નશ્વરતામાંથી ઉઠાડીને શાશ્વતતામાં સ્થિર રાખવી, એ જે પુરુષાર્થ છે. બીજું એક છે કે અહંકારના કેન્દ્રમાંથી અત્યાર સુધી આપણે કરતાં આવ્યા, તો હવે આપણે નથી કરવું એમ કરીને આપણે શાશ્વતતામાં નિષ્ક્રિય થઈને સ્થિર થવું છે. તો આ જે પુરુષાર્થ છે એ શું કરે છે, તો આપણી એકત્રિત થયેલી જે એનર્જી હોય એ એમાં વધારે વપરાય છે, બરાબર. તો શરૂઆતની અંદર સાધકની અંદર એનર્જીઓ ખૂટે. બીજું એક છે કે એક જ એરાની અંદર અત્યારે બીજી બધી વસ્તુઓ ગૌણ થાય. જેમ પનિહારી છે એ બેડા ઉપર જેમ સ્થિર થવા જાય તો બીજી વ્યક્તિ એને કંઈ પ્રશ્ન ઉત્તરી કરતું હોય તો એને જવાબ ના આપી શકે. એ કેમ નથી આપી શકતી, એ કેમ સાંભળી નથી શકતી, એ કેમ આજુબાજુની વસ્તુને જોઈ નથી શકતી, તો આપણે એમ કહે છે કે એની બધી સુરતા જે છે એ બેડા ઉપર મૂકી છે, બરાબર. એટલે અત્યારે એ બેડા પર સુરતા રાખીને બીજું જોઈ શકે એમ નથી, બરાબર. તો શરૂઆતનો જે સાધક હોય એની સુરતા વર્તમાનમાં રહેવા માટે છે, ભાનમાં રહેવા માટે છે. તો એવે વખતે ભૂતકાળની જે સ્મૃતિ હોય એની વિસ્મૃતિ થાય, બરાબર. શરૂઆતમાં જે ભૂતકાળની સ્મૃતિ અંદર ઉઠતી હોય તો એની વિસ્મૃતિ થાય. એટલે ઘણી વખત તમે એમ કહો કે ભાઈ આ આમ ક્યાં મૂક્યું છે, તો એ કહેશે મને યાદ નથી રહ્યું, બરાબર. ભાઈ યાદ કેમ ન રહ્યું, તો એને બધી એનર્જી અત્યારે ક્યાં મૂકી છે, તો વર્તમાનમાં રહેવા માટે મૂકી છે, બરાબર. એટલે એમાં એ સ્થિર થઈ રહી છે, એમાં એ એકાગ્રતાનો પાયાને મજબૂત કરી રહી છે, બરાબર. તો એવે સમયે આપણી અંદર આવી ઘટના ઘટશે કે જેમાં ભૂતકાળની સ્મૃતિની વિસ્મૃતિ થશે. અમુક વખતે એવું હોય કે ક્યારેક આપણને એમ થાય કે આપણી આટલી યાદશક્તિ હતી અને આ યાદશક્તિ આપણે કેમ ગુમાવી રહ્યા છે એમ. તો શરૂઆતમાં લાગશે, પણ જેમ તમે સ્વયંની અંદર જેમ સ્થિર થશો ને તેમ તમારી અંદર એટલી બધી ખાલી હશે, અહંકારનું કેન્દ્ર ખાલી હશે. જેટલું અહંકારનું કેન્દ્ર ખાલી હશે ને એટલી જ તમારી યાદદાસ્ત પાવર હશે, બરાબર. તો અત્યાર પૂરતી આમાં વપરાય છે એટલે આમાં એ ફોક્સ નથી પાડી શકતી. બાકી આની અંદર જે સ્મૃતિ ગઈ હોય એ સ્મૃતિનો એ ઈચ્છે ત્યારે એનું ઉઘાડ કરી શકે એમ છે, બરાબર. એટલે એ વસ્તુમાંથી આપણે ડરવાનું નથી. બીજું એક છે કે ધારો કે કોઈ વ્યક્તિએ આપણને એમ કહ્યું કે આટલું જ તમારી આયુષ્ય છે. એટલે એક સંત હતા, એ સંતને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને કેન્સર છે ને, કેન્સર 3જા સ્ટેપ ઉપર છે, બરાબર. તો બીજા બધાને અરાટી થઈ ગઈ, પણ એ સંતને અરાટી ન થઈ. પણ એણે એમ કહ્યું કે ડૉક્ટરે મને એમ કીધું કે 3જા સ્ટેપ ઉપર છે, તો હું સજાગ થઈ ગયો, બરાબર. સજાગ થઈ ગયો એટલે એ સાધક હોય કે સંત હોય એ સજાગ થઈ જાય. અને સજાગ શું થઈ જાય, તો આપણી પાસે હવે સમય નથી, બરાબર. સમય નથી તો હવે આપણે શું કરવું જોઈએ એમ, તો આપણી વૃત્તિ છે આપણા લક્ષ્ય સાથે જોડી દેવી જોઈએ. હવે એ લક્ષ્યથી જરા પણ આપણે ખસવાનું નથી. ક્યારે આપણો શ્વાસ છૂટી જશે આપણને ખબર નથી, તો બીજા બધાને એ છોડે છે, લક્ષ્યને એ દ્રઢ થઈને ઘનતાથી એ પકડે છે, બરાબર. તો આને કહેવાય સાધક છે, આને કહેવાય જીવન મુક્ત સંત છે, કે જેને એના મુકામની મૂલ્યતા સમજાણી છે. એટલે એ બધું ગુણ કરી દે છે અને અરાટીમાં એ જતો અને બેહોશ થતો નથી. હોશપૂર્વક એ ઊંઘ કરે છે, હોશપૂર્વક એ જાગે છે, હોશપૂર્વક એ ક્રિયા કરે છે. બીજી વ્યક્તિ હોય એ શું કરે તે તમને બતાવું કે સંસારી હોય એને માટે મૃત્યુ તાપમય છે. એની અંદર મૃત્યુની અંદર તમે જુઓ તો એવા વ્યક્તિઓને આપણે જોયા છે
તરફડતા એમ, અને શ્વાસ જાય પાછો આવે, શ્વાસ જાય પાછો આવે, એ દેહને છોડી નથી શકતો. તો એવા જે સંસારી છે એની આવી દશા કેમ છે? તો એને લક્ષ નથી, એને લક્ષ નથી. બીજું શું નથી એમ? તો કે લક્ષ નથી એટલે જે વસ્તુની સાથે તાદાત્મ્ય થયો છે એ અનેક વસ્તુઓ છે. એક બાજુ એના બાળકો છે, બીજી બાજુ એનું ધન છે, એનું સંગ્રહેલો વૈભવ છે, આ બધી એની પાસે છે. અને બીજી એક વાસના છે કે જે હજી એને પૂરી ભોગવી નથી, એટલે એ બધા પરિબળો છે, બરાબર. તો એને તમે એમ કહો કે તારું લક્ષ્ય યાદ રાખતું અને રામસ્મરણમાં તું જા, કારણ કે તારી પાસે 24 કલાક જ છે, તો એ નહીં કરી શકે. એ શું કરશે? તો એણે જે કંઈ વસ્તુ એની પાસે છે એની વ્યવસ્થા કેમ કરી લેવીને એમાં એની વૃત્તિને નાખશે. અને નાખતા ઘણીવાર એવું થાય છે કે રજૂ કરે તે પહેલાં એનું શરીર છૂટી જાય છે અને છેલ્લે એ વાસનામાં એ વયું જાય છે, બરાબર. તો હવે એ સ્થિતિ આપણી ના આવે, એ સ્થિતિ આપણી ના આવે કે જેથી આ પ્રકૃતિનું જે ઐશ્વર્ય છે એ છેલ્લી ઘડીએ આપણને આપણું જે આત્મલક્ષ છે એને છોડાવી દે અને આપણને એમાં ફસાવી દે. તો અહીંયા આપણે ધ્યાન દેવાનું છે કે અહીંયા આપણને કોઈ કહે કે ન કહે, પણ સંત અત્યારે આપણને સત્સંગના માધ્યમ દ્વારા આપણને સમજાવી રહ્યો છે કે વર્તમાન મહત્ત્વનું છે અને વર્તમાન પ્રત્યેનું જે લક્ષ્ય છે એ આપણું પોતાનું આત્મ સ્વરૂપ છે. અને એ શાશ્વતતા ન ચૂકાય ને એની કેર આપણે કરવાની છે. તો એમાં આપણે ભાર દેવાનો છે. જ્યારે આપણો વિવેક એવો રહેવો જોઈએ કે ધારો કે આના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ વસ્તુના ભોગમાં જઈએ તો પણ વિવેક હોવો જોઈએ કે એનર્જી આના માધ્યમ દ્વારા વપરાઈ નહીં જવી જોઈએ. ભાવની એટલે સંબંધની સાથે આપણે જ્યારે જોડાઈએ ત્યારે પણ આપણને એ ભાવ રહેવો જોઈએ ને આપણને ભાન રહેવું જોઈએ કે આપણો વિવેક એવી રીતે ત્યાં પણ પ્રકાશવો જોઈએ કે આપણે ભાવની અંદર ઓવર ન વયા જવા જોઈએ કે જેથી આપણી એનર્જી ત્યાં વપરાઈ જાય, બરાબર. વિચારોના માધ્યમ દ્વારા કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ પણ પૂછે મૂકે અથવા જાણવા ઈચ્છે અને એવે વખતે પણ આપણે શબ્દના જે પ્રયોગ કરીએ છીએ વધારે પડતા, તો તે વખતે આપણા લક્ષ્ય પ્રત્યેની જો પ્રીતિ હોય તો અહીંયા વિવેક હોવો જોઈએ કે કેટલા શબ્દની જરૂર છે, કેટલા શબ્દની નથી જરૂર, તો એનો દુરુપયોગ નહીં થવો જોઈએ. એ બધી એનર્જી બધી જે છે બધા બાજુ બાબતથી એ બધી એનર્જીઓ આમ વે ન થઈ જાય, આમાં સ્થિર થાય, એ આપણે પુરુષાર્થ કરવાનો છે, બરાબર. એટલે અહીંયા આ બધું ગુણ થવું જોઈએ, આ મહત્ત્વ થવું જોઈએ. જેમ જીવન મુક્તને સાચા સાધકને શાશ્વત લક્ષ્ય છે અને એને પકડી લે છે છેલ્લે, એમ અહીંયા પણ આપણને ખબર હોવી જોઈએ કે આ નશ્વર છે, એ આપણી અંતઘડીએ સાથે નથી આવવાનું, કે આપણને કોઈ મુક્તિ આપવાનું નથી, તો આ છોડી દેવું જોઈએ, બરાબર. અત્યારથી જ તમે જેટલા ઊંડા ઉતરશો, જેટલા તમે એની શોધ કરશો, તો તમે આ શોધી શકશો કે તમારી વૃત્તિ ક્યાં જોડાયેલી છે. જ્યાં જોડાયેલી હોય એને અત્યારથી જ એને છોડી દો, બરાબર. બીજું એક છે કે આમ સહેલું નહીં સમજતા કોઈ વસ્તુ છે. આમ તમે એમ કહો હું ધન સહેલાઈથી છોડી શકીશ, હું બાળક સહેલાઈથી છોડી શકીશ, આ દેહનું લક્ષ સહેલાઈથી છોડી શકીશ, પણ હું તમને ચોખ્ખું આ કહું છું કે એ માનવું ગલત છે. જ્યારે પ્રસંગ આવશે ત્યારે એ જ વસ્તુ મૂલ્યવાળી થઈ જશે અને શાશ્વત છે ને એ ગુણ થઈ જશે, બરાબર. એટલે અત્યારથી નિરીક્ષણ કરો કે મારી વૃત્તિ મારા શાશ્વતતાની સાથે જોડાતી કેમ નથી, એમ એ નિત અભ્યાસમાં કેમ નથી રહેતી, એમ એની મહત્તા એ કેમ નથી આપતું, એવું કયું પરિબળ છે કે મને ખેંચી લે છે, એમ અત્યારથી તમે જોશો તો તમને સમજાશે, બરાબર. અને કાલે હું કરીશ એ વાત ઉપર સાધક નહીં રહેવું જોઈએ. એના માટે પુરુષાર્થ આજથી જ છે, કાલથી નથી, બરાબર. તો અહીંયા આપણને ખ્યાલ આવે છે કે વ્યવહાર બધી રીતે રામચંદ્રજીએ કર્યો, અંત ઘડીએ એ સાવ નિર્મોહી થઈને મુક્ત થઈ શક્યા. વ્યવહાર શ્રી કૃષ્ણએ કર્યું. જો
એક એ વ્યવહારિક વિવેક સ્થૂળથી માંડીને સૂક્ષ્મ સુધી બતાવ્યો વ્યવહારમાં વહીને, બરાબર. એક એ વ્યવહાર જે કર્યો એ સૂક્ષ્મ બોડીએથી કર્યો, સ્થૂળથી નહીં કર્યો. એને સ્થૂળથી એને પાછું એવી રીતે ફેંકવું જ નથી, બરાબર. સ્થૂળથી એણે પોતાનું જે સહીરૂપી જે સાધન હતું એ સમષ્ટિગત જે નિયોજિત હતું એ પ્રમાણે કર્યું. એમાં એણે આ જે રામચંદ્રજીએ કર્યું એમ એણે નથી કર્યું, બરાબર. પણ એણે શું કર્યું એમ તો કે અંતરલક્ષ્ય બરાબર એણે રાખ્યું એમ. ન ભાવમાં, ન વિચારોમાં, ન સંબંધમાં, ન ચિંતવનમાં, ન કોઈ સત્તાના બનવાપણામાં એ ક્યાંય ઊભા ન રહ્યા. પણ જે સમયે જે પ્રસંગો ઘડાયા અને નિયોજિત જે હતું એ પ્રમાણે એને થવા દીધું. ધર્મ એક જ લક્ષ્યમાં રાખીને એણે વ્યવહાર કર્યો અને વ્યવહાર કરીને જ્યારે અંત ઘડીએ એને દેહ જ્યારે છોડવાનો આવ્યો તો એણે એ વસ્તુ છે ને આપણને સ્પષ્ટપણે પ્રકાશ કરીને બતાવ્યું છે. એમાં પ્રકાશ શું કર્યો છે? રામચંદ્રજીની અંદર સીતાજી જ્યારે ધરતીમાં સમાણા ત્યારે એને રુદન કરતાં તુલસીદાસજીએ બતાવ્યા છે. તો એને વ્યવહારની અંદર રોલ કેમ ભજવો એ રોલ બતાવ્યો એમ. અને અધ્યાત્મમાં રોલ કેમ ભજવો એ શ્રી કૃષ્ણએ બતાવ્યો કે જુઓ તમે કે દ્વારિકાની સુવર્ણ નગરી આખી ડૂબી અને યાદવકુળનો નાશ થયો. મારી હાજરીમાં બળદેવજીએ સમાધિ લીધી અને આ દેહ ઉપર પારધીએ બાણ માર્યું અને જ્યારે હું વિદાય થાઉં છું આ શરીરમાંથી એમાં મને ક્યાંય તમે રોતો નહીં જુઓ, હસતો જ જોશો. હું નિર્લેપ છું, મારો આખો યાદવકુળ નાશ થયો, હું અહીંયા ક્યાંય હલબેલો નથી, બરાબર. મારી દ્વારિકા નગરી ડૂબી એનો મને ક્યાંય શોક થયો નથી એમ. અને પારધીએ બાણ માર્યું તો એ પારધી પ્રત્યે મને શત્રુતાનો ભાવ કે ધૃણા થઈ નથી અને સહજતાથી આ શરીરને ભાનમાં રહીને છોડ્યું એ આપણને કૃષ્ણએ બતાવ્યું, બરાબર. તો બેયના જીવન ઉપર એવું છે કે પ્રથમ રોલ ભજવતા શીખો અને પછી અંદરની જે સ્થિતિ છે એમાં સજાગ થાઓ, બરાબર. આ તમે બરાબર ભજવતા શીખશો તો તમારી અંદર કલા આવશે કે આપણું જે શાશ્વત સ્વરૂપ છે અને અહંકાર છે એની અંદર વિવેક કેમ રાખવો અને એનાથી અસંગ કેમ થઈ જવું. આ રોલ ભજવતા તમને આ શીખવાડી દેશે, બરાબર. તો આ બેય જે છે એ આપણા માટે દીવાદંડી છે. રામે જે વ્યવહારિક રોલ ભજવ્યો એમ આપણે વ્યવહારિક રોલ ભજવવાનો છે અને કૃષ્ણએ ધર્મને રક્ષમાં રાખીને રોલ ભજવ્યો અને અંતરંગ એણે છુમાં સ્થિતિ રાખીને હુંને છોડી દીધો, બરાબર. તો એ આપણે અંદરની વ્યવહારિક જે અંદરની વ્યવસ્થા છે એની અંદર આપણે આ વિવેક રાખવાનો છે, બરાબર. આ બેય જો આપણી અંદર આવી જાય તો વર્તમાન સિવાય કંઈ જ નથી, જેની અંદર ભૂતકાળે નથી ને ભવિષ્ય નથી, બરાબર. એટલે હર પલ હર ક્ષણ મસીજ છે એનો સ્વભાવ છે ભૂતકાળને જ વાગળવો, બરાબર. એનો સ્વભાવ છે ભવિષ્યને લક્ષ્યમાં રાખીને વર્તમાનમાં ગતિ આપી દેવી. પણ જો વર્તમાનમાં રહેતો હશે તો આ સ્મૃતિ અને કલ્પના બેય છોડી દેશે અને વર્તમાનની અંદરનો જે રહેલો દેહાધ્યાસ છે એને એ કાપી નાખશે, બરાબર. તો આ મહત્ત્વનું છે. હવે આની અંદર તમે જ્યારે સ્થિર થતા જાઓ, શાશ્વતની સાથે સ્થિર થાવ ને અહંકારને જ્યારે જોતા જાઓ છો તો જેમ એમ કહે છે ને નિત્ય અભ્યાસે રહેવું. તો સ્થૂળ દૃષ્ટિકોણે અત્યાર સુધીના જે સાધકો છે એ લોકો એવું સમજાય છે કે શાસ્ત્રના અભ્યાસમાં રહેવું, ધ્યાનના અભ્યાસમાં રહેવું, પ્રાણાયામના અભ્યાસમાં રહેવું, કસરતના અભ્યાસમાં રહેવું, ભજનના અભ્યાસમાં રહેવું. અહીંયા અભ્યાસનો અર્થ આ નથી. આ અર્થ અહીંયા અભ્યાસનો નથી. અહીંયા અભ્યાસનો અર્થ છે હર પલ હર ક્ષણ તમે વ્યવહાર કરી જ રહ્યા છો. તમારા આરંભથી અંત સુધીની યાત્રા આ દેહની ચાલી જ રહી છે અને અહીંયા અભ્યાસ એ કરવાનો છે કે તમારો અહંકાર છે હર પર હર ક્ષણ એના મોરા ફેરવે છે, એના મોરા બદલાવે. તમે જુઓ એક જ ઘરમાં રહીને એ ભાવથી પણ મોરું ફેરવે છે,
વિચારથી મોરું ફેરવે છે અને ક્રિયાથી એનું મોરું ફેરવી નાખે છે. તમે જોજો, તમે પોતે તમારી જાતને જોજો કે તમે બાળકની સાથે કેવા છો, પરાયા બાળક સાથે કેવા છો, તમે પતિ સાથે કેવા છો, પરાયા પુરુષ સાથે તમે કેવા છો, તમે મા બાપ સામે કેવા છો, બીજા વડીલોની સાથે તમે કેવા છો, વ્યવહારમાં આવો છો તો તમારી વિચારની ધારા કેવી છે, તમારા ભાવમાં શું ફેરફાર છે, તો તમને ખબર પડશે. છો તમે એક જ હું અને અનેક રૂપે એ ભાવથી, વિચારથી ને ક્રિયાથી એ ફરી જાય છે. બરાબર. તો આ જે ફરતો હું છે એનો વિશ્વાસ આપણે રાખી નહીં શકીએ એમ. બરાબર. એ આપણને કઢંગો વ્યવહાર જ કરાવી રહ્યો છે, એ ભાવની અંદર વિકૃતિ કરાવી રહ્યો છે અને કર્મની અંદર અશુદ્ધતા લાવીને આપણને અધર્મ કરાવી રહ્યો છે. તો આવા હુંની સાથે આપણે સંગ શા માટે કરવા તૈયાર છીએ? બરાબર. તો આ તમને ક્યારે ખબર પડે કે આની સાથે સંગ ન કરાય અને આ કે એમાં આપણે ન હલાય, એ તમે અભ્યાસમાં હો તો જ તમને આ ખબર પડે, નહીં તો ન ખબર પડે. બરાબર. તો અભ્યાસ, નિત અભ્યાસ તમારે આ જ કરવાનો છે, કોઈ શાસ્ત્રનો કે કોઈ વસ્તુનો નહીં, પણ આ અભ્યાસ કરો કે તમારું હર પલ હર ક્ષણ અહંકાર કેવા મોરા પહેરે છે અને તમને છેતરે છે, એ અભ્યાસ કરો. બરાબર. આને વંદો ક્યાં એમ, તમારું નમન ક્યાં થાય, તમારું શિર ક્યાં ઝૂકવું જોઈએ એમ, તો સત્તામાં નહીં, ઇજ્જતમાં નહીં, ધનમાં નહીં, બરાબર, રૂપમાં નહીં, શબ્દમાં નહીં, પણ તમારું શિર ક્યાં ઝૂકવું જોઈએ? તો જે શાશ્વત છે ને અહીંયા તમારું શિર ઝૂકી જવું જોઈએ. બરાબર. એને કીધું તારું મસ્તક ક્યાં નમવું જોઈએ? તો કે જ્યાં શાશ્વતતા છે ને ત્યાં નમી જવું જોઈએ, બાકી આ બધામાં નહીં. બરાબર. તો આ જાગ્રતતા કોની અંદર છે? તો જેને લક્ષ્ય પ્રત્યે પ્રીતિ હોય અને એ પ્રેઝન્ટમાં રહેતો હોય, વર્તમાનમાં રહેતો હોય, એ આ કામ કરી શકે, બીજો આ કામ ન કરી શકે. બરાબર. એટલે આપણે અહીંયા સજાગ રહેવાનું છે. બીજું એક છે, તમને ખ્યાલ હોય તો આપણે કોઈ પણ બાહ્ય પૂજા કરીએ તો પૂજા વખતે આપણે બધી સામગ્રી એકત્રિત કરીએ છીએ. થાળમાં કંકુ, ચોખા, ફૂલ, હાર બધું આપણે ભેગું કરીએ છીએ. બરાબર. અહીંયા પણ આપણે પૂજા શાશ્વતતાની કરવી છે અને એમાં આપણે નમવું છે, એને શરણાગત થવું છે, તો સામગ્રી જોશે. બરાબર. અને અહીંયા કઈ સામગ્રી જોશે ને કઈ છોડી દેવી પડશે? તો કે અહીંયા એટેન્શનની સામગ્રી જોશે, અવેરનેસની સામગ્રી જોશે. બરાબર. અને જો તમે એટેન્શનને અવેર હશો તો તમારા માટે શાશ્વતતાની જ પૂજા થશે. અને નહીં તો પછી જો તમારી આગળ બે વસ્તુ નહીં હોય તો તમારી અંદરે પૂજા નથી ને બહારે પૂજા નથી. પછી ભલે તમે થાળને ફૂલ ચડાવો, પણ એ પૂજા શબ્દ જે વાપરીએ છીએ આપણે, તો ત્યાં પૂજા નથી. બરાબર. પૂજા અંદર અને બહાર ત્યારે જ સંભવે છે કે તમારી અંદર આ બે વસ્તુ હોય તો તમારી આ સામગ્રી વ્યવસ્થિત રીતે ચડશે, નહીં તો નહીં ચડે. બરાબર. બીજું એક છે, જેમ ઘરને 4 પાયા હોય એમાં એક પાયો જો નબળો હોય તો ઘર નમી જાય એમ છે, એમ આપણા પણ 4 પાયા વ્યવસ્થિત જોઈએ. અને એ જો વ્યવસ્થિત ન હોય તો આપણે શાશ્વતતામાં સ્થિર થઈ શકીએ એમ નથી. એટલે અહીંયા એમ કીધું છે આ બોડી નિયમનમાં જોઈએ, આપણી જે મૂવિંગ કેન્દ્ર એટલે કર્મ ઇન્દ્રિયો છે એ પણ નિયમનમાં જોઈએ, ભાવ છે એ પણ નિયમનમાં જોઈએ, વિચાર છે એ પણ નિયમનમાં જોઈએ એમ. અને તમારી અંદર લક્ષ્ય જે છે એની અંદર તમારે પ્રીતિ હોવી જોઈએ. તો તમે આ 4 પાયા તમારા મજબૂત છે, તો કોઈની તાકાત નથી કે તમારા શાશ્વતતાનું જે ઘર છે ને એ કોઈ હલાવી શકે એમ. એટલે અહીંયા એમ કીધું મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે. પણ મનડું ક્યારે ન ડગે એમ? તો કૃષ્ણ જેવી જેની સ્થિતિ હોય એનું ન ડગે, બુદ્ધ જેવી જેની સ્થિતિ હોય એનું ન ડગે, જીવન મુક્ત સંત છે એનું ન ડગે. કેમ? એના 4 પાયા બેલેન્સમાં છે. બરાબર. અને વિવેકનો પ્રકાશ 4 દેહની અંદર છે, સ્થૂળમાંય છે, સૂક્ષ્મમાંય છે, કારણમાંય છે અને મહાકારણમાંય એનો વિવેક છે. બરાબર. તો આ 4 અવસ્થાઓની અંદર
જેનો વિવેકનો પ્રકાશ હોય, પ્રેઝન્ટ મોમેન્ટ સતત વ્યાપી ગયો હોય, તો એ વ્યક્તિ આજે 84 લાખ યોનિઓમાં જે સૂક્ષ્મ દેહ ઘૂમી રહ્યો છે એને મુક્ત કરાવી શકશે, બીજો નહીં કરાવી શકે. જેમ તમને કહ્યું કે સદગુરુએ ગર્ભમાં તો દાન કરી દીધું છે, બરાબર, અને એ બુંદ ચિનગારીની જે નાખીને આપણા હૃદયની અંદર સ્થાપિત કરી દીધું છે, એને પોષણ આપવું હોય તો આ જે આપણને બતાવી રહ્યું છે એ પ્રમાણે જો તમે કરો તો એને પોષણ એ જ મળશે, બીજું નહીં. બરાબર, આમાં પ્રશ્નો હોય તો મને કહો. તમે એ જોયું કે ભૂતકાળની કોઈ વ્યક્તિ હોય એને સ્મૃતિમાં જ્યારે તમે લાવો ત્યારે તમને એ વખતે તમારા અંતઃકરણની અવસ્થા કેવી થાય છે? જોયું છે ક્યારે? બળબડાટ થવા મળે અંદર પછી એ તરફ મને ખેંચાવા આપણને ખબર પડે કે આ ઉર્જા કાયદેસર ખબર જ પડે દૂરીમાંથી ઉર્જા લઈ જાય ત્યાં સાવધાન થઈ ગઈ એટલે જે અંદરની જે ખ્યાલ આવે. એટલે કોઈ પણ વ્યક્તિને, ધારો કે તમને કોઈ હેરાન કર્યા હોય અથવા તમને કોઈ પ્રેમ આપ્યો હોય, એ બે વ્યક્તિને તમે યાદ કરીને જોજો, તમારા અંતઃકરણની જે અવસ્થા શાંત હોય ને એને ખાલી યાદ કરતાં જ અશાંતિ આવી જાય છે, એને યાદ કરતાં સુખદ અનુભવ આવી જાય છે, બરાબર. પણ એ ખરેખર તમારી અંતઃકરણની નિજી સ્થિતિ નથી, પણ જેની સાથે તમે સ્મૃતિ જોડી એના અનુભવો તમને થયા, બરાબર. આની ઉપરથી તમે સમજી લો કે અંતઃકરણની જે અવસ્થાઓની અંદર જે ફેરફાર થાય છે એ ફેરફાર થવાને પાછળ કોઈ કારણ છે. ગુસ્સો આવ્યો એની પાછળ કારણ છે, અશાંતિ અંતઃકરણની અંદર આવી ગઈ એની પાછળનું કારણ છે, ઉદાસીનતા તમારી અંતઃકરણની અંદર આવી ગઈ તેનું પાછળનું કારણ છે, આનંદ તમને આવ્યો તેની પાછળનું કારણ છે. અને એ કારણે તમે પકડો તો તમને પ્રકાશમાં આ જ વસ્તુ આવશે કે તમારી સ્મૃતિ છે ને એની સાથે તમે તાદાત્મ્ય થયા ને એ જ એનું કારણ છે, બરાબર. તો સ્મૃતિ શું કરે છે એમ તો વર્તમાનની અંદરની જે જીવનતા છે ને એને હણી લે છે. જીવનતા ચૈતન્ય દેવની છે. જો આપણી અંદર જીવનતા ચૈતન્ય દેવની છે. ચૈતન્ય દેવ કેવો છે એમ તો એ આનંદપ્રદ છે, સુખદ છે, બરાબર. પછી એ પ્રેમપૂર્વક છે, શાંતિ સ્વરૂપ છે, મૌન સ્વરૂપ છે, નિષ્ક્રિય છે, ઉર્જાથી ભરપૂર ભરેલું છે, બરાબર. અને એ જ આપણા અણુ અણુની અંદર રહેવું જોઈએ. આપણા સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ દેહ સુધી એનું જ અસ્તિત્વ અંશુત રૂપે વ્યાપેલું છે અને એનું જ પ્રતિબિંબ આપણા દેહ ઉપર રહેવું જોઈએ. એના બદલાની અંદર નશ્વર જે તત્વ છે એનું સામ્રાજ્ય આવી જાય છે અને પેલી જે જીવનતા છે ને એને એ મારી નાખે છે, બરાબર. તમે ત્યારે જ એમ કહી શકો કે હું પૂરેપૂરો જીવંત છું, એ ત્યારે જ બને કે તમે 4 દેહ ઉપર તમે એની માલિકી તમારી આવી ગઈ તો જ. એટલે કે છે વર્તમાન છે એ જીવનતા છે, બરાબર. હવે એ જીવનતાને જે હણી લે છે એ સ્મૃતિ હણી લે છે, એને હણી લે છે તો એની કલ્પના હણી લે છે, એને હણી લે છે એનો દેહાધ્યાસ હણી લે છે, બરાબર. તો હવે જે આપણને આપણી જીવનતાને જ હણી લેતું હોય તો બાહ્ય દૃષ્ટિકોણે આપણે એમ કહીએ કે જે આપણને નુકસાન પહોંચાડતું હોય, આપણા ઘરની અંદર અરાજકતા લાવતું હોય તો આપણે કેવો એનો સંગ છોડી દઈએ છે કે ભાઈ આ વ્યક્તિનો સંગ નહીં જોઈએ. એમ અંદર તમને તમારી શાશ્વતતાનો સંગ તમારે રાખવો જોઈએ, અહંકારનો ન રાખવો જોઈએ. કેમ તો અહંકારની તમને ખબર પડી કે આ આવું કરે છે તો હવે તમારે સંગ કેનો કરવો, બરાબર. એટલે સતત જ્યારે તમારી અંદર આ બધી વસ્તુઓ આવે ને, જ્યારે કોઈ વ્યક્તિ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય, કોઈ વ્યક્તિ પ્રત્યે નેગેટિવિટી આપણી અંદર આવે, અભિપ્રાય આપવા માટે આપણે તત્પર થઈએ અથવા ભૂતકાળની સ્મૃતિ સાથે આપણે કોઈને કંઈક કહેવા તત્પર થઈ જાય, એ વખતે સજાગ થઈ જાઓ કે શાશ્વતતા એ તમારું સ્વરૂપ છે ને શાશ્વતતાને જ મૂલ્ય આપવું જોઈએ. આ બધું ગુણ છે ને જો આનું પકડું કે અભિવ્યક્ત કરું
તો આ દબાઈ જશે અને મારી મૃતતા આવી જશે, જીવનતા જતી રહેશે. બરાબર? એટલે આ એક ધ્યાન દેવાનું. બીજું એક છે કે તાપ છે એવી વ્યક્તિને છે કે જેને શાશ્વતતાનું મૂલ્ય નથી એને, નહીં તો મૃત્યુ જે છે ને એ આનંદનો વિષય છે. આમ બેય દૃષ્ટિકોણે ધારો કે બેહોશની દૃષ્ટિકોણે પણ આપણે એમ જોઈએ તો અલ્પના પિંજરામાં પૂરાયેલું આપણું જે આ સૂક્ષ્મ દેહ છે એ જ્યારે આ દેહને જ્યારે છોડે છે ત્યારે અનેક પીડાઓથી જે ઘેરાયેલો હતો, જેવું આને છોડ્યું એટલે એ મુક્ત થયું આનાથી, અને આનાથી મુક્ત થયું એટલે કોઈ પણ વ્યક્તિના તમે પેલામાં જાઓ તો તમને આનંદનો અનુભવ થશે. બરાબર? તો વિચાર કરો, જે સ્થૂળ દેહથી છૂટે છે અને સૂક્ષ્મ દેહ આનંદમાં આવી જાય છે અને મુક્તતાનો અનુભવ કરે છે, અને આપણે એ મુક્તતાથી ભાગવા માંગીએ છીએ. આપણે આ દેહમાં જ રહેવા માંગીએ છીએ. આપણને બંધન ગમે છે, આપણને અલ્પતા ગમે છે, એટલે આપણે આને છોડવા નથી માંગતા. બરાબર? પણ જો આવી સમજ તમને આવી ગઈ કે આ દેહથી એ મુક્ત થાય છે, આ દેહ થકી જેટલા સંબંધો છે ને એના જે તાપો છે એનાથી પણ એ મુક્ત થાય છે, અનેક રોગોથી એ મુક્ત થાય છે, તો એ આનંદનો વિષય છે કે દુઃખનો. એમ બીજું કોકે આવીને એમ કીધું કે માં આ સાડી ઉતારો નવી પહેરો, તો હું 5 મિનિટે રાહ ન જોઉં. બરાબર? હું એમ કીધું ઉતારો ના ફેંકવા, કોકને આપવી તો આપી દો, લાવો આપેલો. એટલે આપણે કેવું છે, જૂનું વસ્ત્રને ત્યાગતા જરા કે ખચકાતા નથી, નવું વસ્ત્ર આપણે આનંદથી પહેરી લઈએ છીએ. તો આ સૂક્ષ્મ દેહ છે એને આ જૂનું છોડવું ગમતું કેમ નથી? એમ તો એનું અજ્ઞાનતા છે. એટલે પણ જો એને ભાન થાય કે નવો વસ્ત્ર સુવ્યવસ્થિત મને નવું મળે એમ છે, જેની અંદર આપણે એમ કહીએ ને કે સેકન્ડ હેન્ડ નહીં. બરાબર? ગાડી સીધી જ ઉતારવી છે, સેકન્ડ હેન્ડ નથી જોતી. એમ તો સૂક્ષ્મ દેહને સેકન્ડ હેન્ડ ગાડી જ નથી મળતી, નવી ન્યૂ બ્રાન્ડ મળે છે. એ શું કરે? આનાથી પીડાય છે. એમ તો એ એની અજ્ઞાનતા છે. બરાબર? આ દૃષ્ટિકોણે પણ એની અંદર મુક્તતા, આટલી જ નાની એવી મુક્તતાથી પણ આનંદ છે. તો હવે તમે વિચાર કરો કે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ અને મહાકારણથી જે મુક્ત થશે એની અંદર કેટલો આનંદ હશે. જીવન મુક્ત સંતને જેના સહી છૂટી ગયા છે એને આપણે થોડા સ્મરણમાં લઈ આવે છે તો આપણે આનંદથી ભરાઈ જઈએ છીએ. બરાબર? તો હવે તમે કહો, આપણી અજ્ઞાનતાને લીધે જ આ છે ને. એટલે એમ કે છે મૃત્યુ ભયભીત અને તાપવાળું કોને છે? તો કે સંસારી વ્યક્તિઓને. કેમ? તો સંસારની અંદર અજ્ઞાનતા છે. બરાબર? પણ જ્યાં જ્ઞાનનો દીપક જલી ગયો એને તો મુક્તતાનો અનુભવ થાય છે કે ભાઈ ચાલો 84 લાખ યોનિઓથી મને ન છૂટું તો વસ્ત્ર તો નવું જ પહેરવાનું છે, તો એને આનંદ છે. બીજું એક છે મનનો સ્વભાવ છે નિત નવીનતા માંગવું. બરાબર? એને સ્થળ નવું જોઈએ છે, એને દ્રશ્ય નવું જોઈએ છે, એને વસ્તુ નવી જોઈએ છે. તો તમે વિચાર કરો, સૂક્ષ્મ દેહ આની અંદરથી છૂટશે તો એને નવા સંબંધો મળશે, નવું સ્થાન મળશે, નવું ઘર મળશે. તો એમાં ક્યાં એને દુઃખ છે? કહો. આ દૃષ્ટિકોણે વિચારો. તો શું કરવા? જૂનું તમારું મન જૂનું ઝંખતું જ નથી, પણ તમારી અંદર જે જ્ઞાત છે એને છોડવા તમે માંગતા નથી. બરાબર? આપણને શું જે આપણે જોયેલું છે ને એને છોડવું નથી, અજ્ઞાતમાં પ્રવેશ નથી કરવો આપણે. એટલા માટે આપણને મૃત્યુ ભયભીત કરે છે. બરાબર? પણ જે વ્યક્તિને કીધું નવું આવવા દો, આ જે બાળકો હોય એ શોધ કરી શકે, કારણ કે બાળક એમટી છે, એની પાસે કોઈ જ્ઞાન નથી. તો એવો બાળક છે કે એ નવી કોઈ પણ વસ્તુ તમે આપો તો એ શોધ જ કરશે એની અંદર. એમ અને આપણી અંદર શોધ જ મરી ગઈ છે. કેમ? તો આપણે જેટલું જાણીએ છીએ ને એમાં સંતુષ્ટ છીએ. જે બાણે કીધું કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવા માટે સંતુષ્ટ થવાની જરૂર નથી. એ તમને નડતર થશે. એમ કેમ? શોધ નહીં થવા દે.
અને અત્યારે આપણો સ્વભાવ શું છે કે જેટલા આપણા આડોશ પાડોશથી માંડીને ઘરની વ્યક્તિઓથી માંડીને આપણા વૈભવથી માંડીને આપણી જાણમાં છે. અને જે વસ્તુ જાણમાં નથી અહીંયા કેવી રીતે જવું? પણ એમ કે એક વખત આને છોડ, કદાચ આનાથી વધારે સારું કદાચ આપણને મળશે. બરાબર? તો તમને જવામાં શું વાંધો છે? જોવામાં શું વાંધો છે? જાણવામાં શું વાંધો છે તમને? એટલે એણે એમ કીધું, એક મૃત્યુ તાપ છે એ કેવી વ્યક્તિ માટે? તો એને જ્ઞાન નથી. એટલે એક સંતુષ્ટ છે એ કઈ વ્યક્તિ સંતુષ્ટ છે? એ જે જ્ઞાત છે એમાં જ રહેવા માંગે છે, જ્ઞાતની બહાર એ જવા નથી માંગતો. બરાબર? એટલે એ સંતુષ્ટ છે. અહીંયા એમ કહે છે કે આ બે જે છે એ તાપમાંથી અને જ્ઞાતમાંથી વિસર્જન જો કરવું હોય તમારે, આ બે વસ્તુને છોડી દેવી પડશે તમારે. જો તમે સંતોષને છોડી દેશો સાધનામાં અને જેની સાથે જોડાયેલા છે જ્ઞાતનું તમે જો વિસર્જન કરશો તો તમે નવા ફલકમાં જઈ શકશો. નહીં તમને બીજી એક વાત કહું, તમને ખબર હોય તો આપણે એનર્જી જે 24 કલાક આપણે વાપરીએ છીએ એ વાપરવામાં આપણે 1 કે 2 સેકન્ડ એવા હોય છે કે જે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હોઈએ છીએ. બરાબર? અને એ જેટલી પ્રેઝન્ટ મોમેન્ટનો જેટલો જથ્થો છે એ આપણા દેહનો આમૂલ પરિવર્તન કરી રહ્યું છે. બરાબર? એટલે એની અંદર આપણી જે પ્રાણ બોડી જે છે શુદ્ધ થઈ રહી છે, એક નવી બોડી ઊભી થઈ રહી છે અંદર, જેને આપણે એમ કહીએ કે કોન્શિયસ એનર્જીનું સ્વરૂપ પ્રગટ થઈ રહ્યું છે. બરાબર? હવે જેમ તમને મેં કીધું કે 30 દિવસનું શુક્રાણુની જે શક્તિ છે સર્જન કરવાની, બરાબર, એ શક્તિને આપણે ભોગમાં વાપરી રહ્યા છીએ. બરાબર? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે એ એનર્જી તો આપણે વાપરી નાખીએ છીએ. બરાબર? બીજી છે ભાવ બોડીની એનર્જી છે, પ્રાણની એનર્જી છે. તો અહીંયા એમ કહે છે કે એ જીવ છે એને સહયોગતા હોય, સહજતા હોય, અને અત્યારે 9-10 દિવસ એવા હોય કે જેની અંદર અરાજકતા ન આવી અને અનુકૂળતા આવી હોય. બરાબર? તો એવી વખતે આપણે આખી શક્તિને ભેગી કરી હોય અને એમાંથી આપણી પ્રાણ બોડી જે છે એ બનવાની તૈયારી કરે છે. પણ આ પ્રાણ બોડી કેવી છે? તો તમને કહું કે જેમ એક ફુગ્ગો હોય અને એ ફુગ્ગાને કોઈ વ્યક્તિ ફૂંક મારીને હવા ભરીને ફૂલાવે તો એને હવા ભરતી વખતે કેટલી મહેનત પડી હોય એ આપણને ખબર છે. અને ફૂલાવીને કોઈક વ્યક્તિ આવીને એને સેજ અણીવાળી વસ્તુને આમ ટચ કરાવી તો એ ફુગ્ગાનું શું થાય? ફૂટી જાય ને. તો હવે તમને બીજી વાત કહું, જેમ તમને અહીંયા કહ્યું કે આટલી વસ્તુ આપણે છોડીએ તો જ શાશ્વતતાને આપણે એમાં સ્થિર થઈ શકશું. બરાબર? અહીંયા બીજી સાધકે ધ્યાન એ દેવાની વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પૈસો કમાય તો આપણે એમ કહીએ કે 6 કલાક એ કામ કરે ત્યારે એને અમુક પૈસા મળે, 100 રૂપિયા મળે, એમ સમજો ના લો આપણે. બરાબર? આખો દિવસ જે મહેનત કરે ત્યારે એના હાથમાં 100 રૂપિયા આવે છે. અને એ 100 રૂપિયામાંથી આપણે 50 રૂપિયાનું કે 10 રૂપિયાની કોઈ વસ્તુ લીધી, કાચની કે એવી વસ્તુ લીધી આપણે. બરાબર? અને એ આપણે ઘરે આનંદથી લઈ આવ્યા. બરાબર? અને અચાનક એવી વ્યક્તિ આવી કે એના હાથમાંથી છટકી ગયું, તૂટી ગયું, તો આપણે શું કરીએ છીએ? જીવ બાળીએ છીએ, ક્રોધ કરીએ છીએ. અને તૂટી છે ને એનાથી 4-5 કલાક સુધી આપણે એ જ વસ્તુનું રિપીટેશન કરી જઈએ છીએ. બરાબર? અહીંયા એમ કીધું કે મહિનો, 2 મહિના, 3 મહિના આવું સંગ્રહ કરેલી જે વસ્તુ એનર્જીની હોય અને એ પ્રાણ બોડી બનવાની તૈયારી કરતું હોય, ઘડાતું હોય હજી.
અને ઘડાતું હોય ને આવી નજીવી બાબતની અંદર તમે જે જીવ બાળો છો, ક્રોધ કરો છો, અશાંત થાવ છો, વિવળ અંદર થઈ જાઓ છો, વિક્ષેપ થઈ જાય છે, તો એ છે ને આ બનેલી જે બોડી છે ને એને તોડી નાખે છે. એટલે પાછી નવેસરથી તમારે એને કરવી પડે છે. તો આ તમે વારંવાર એનું સર્જન વિસર્જન જો કરશો તો તમે આગળ કેવી રીતે જશો? આ સીધી આ વસ્તુ સહેલી નથી. આપણને અત્યાર સુધી જીવનમુક્ત સંતને સહેલાઈથી વંદન કરતાં આપણને આવડે છે, પણ એની મૂલ્યતા આપણને સમજાણી નથી. એણે કેટલી કેર કરી છે, શાશ્વતતાની મૂલ્ય આંકીને આ જે મૂલ્યવાન વસ્તુ છે ને એના ભોગનો એણે ત્યાગ કર્યો છે. એના ભોગનો એણે ત્યાગ કર્યો છે. ધારો કે 20,000નો હોય કે 50,000નો હોય, પણ એ વસ્તુ જો એક વખત ડેમેજ થઈ ગઈ કોઈથી એમ, તો એ જીવ નહીં બાળે. એ મૂલ્ય કોને આપશે? શાશ્વતતાને, આ મૂલ્ય વસ્તુને નહીં. બરાબર? તો હવે તમે કહો કે આખા દિવસની અંદર તમારી પાસે 5 કે 10 જ મિનિટ એવી હશે તમે સાધના કરતા હશો, તો માની લો કે કોઈ 4-5 કલાક મંદિર આગળ બેસીને મંત્ર જપ નહીં કરતું હશે. એણે કરેલું, ઊભું કરેલું જે આ બોડી છે એ તોડી કેટલી વારમાં નાખે છે? મને કહો. તો હવે આપણે ક્યાં ધ્યાન દેવાનું આવશે? જોજો હવે વિવેક ક્યાં ચૂક્યા તે બતાવો. એક તો આપણે એનર્જી વાપરીને 100 રૂપિયા કમાણા, એનર્જી વાપરીને 100 રૂપિયા કમાણા, અને 100 રૂપિયામાં 10 રૂપિયાનો ગ્લાસ ફૂટ્યો. બરાબર? એટલે 10ની તો નુકસાની થઈ, અને 10ની નુકસાની સાથે વ્યાજે આપણે ખોવા બેઠા. કેમ? આપણી આગળ જે બચતી ઉર્જા એને આમાં નાખી દીધી, બાળવામાં. તો આપણે કેટલું નુકસાન કર્યું એ મને કહો. તમને ખ્યાલ હોય, અમુક પુરુષો એવા હોય કે ગુસ્સો કરે ને ગુસ્સો આવે કોઈ કારણસર. પુરુષોનો ગુસ્સો એવો છે, મને માફ કરજો, પુરુષોનો ગુસ્સો એવો હોય એનું ધાર્યું જ્યાં ન થાય ને ત્યાં એને ગુસ્સો આવે. બરાબર? હવે એ જે ગુસ્સો આવે છે એમાં અમુક જેન્ટ્સ એવા હોય અવાજ કરીને છોડી દે. અમુક જેન્ટ્સ એવા હોય કે જોશથી અવાજ કરે અને પછી છોડી દે એને. અમુક પુરુષો એવા હોય કે અવાજની સાથે હાથે હલાવી લે, કારણ કે એ એની માલિકી છે. બરાબર? હાથ હલાવી લે. અને અમુક એવા હોય કે હાથ તો હલાવે પણ ઘરની વસ્તુઓને ફેંકીને ફોડી નાખે. હવે તમે વિચાર કરી અવિવેકી કેટલો છે કે એની અપેક્ષા અથવા એનો આગ્રહ એ કેટલો મૂલ્યવાન બન્યો કે એણે કેટલું નુકસાન કરી નાખ્યું એ વસ્તુનું. પોતાની બોડીની એનર્જી ગઈ, ભાવ વિકૃત કરી નાખ્યો, અને સાથે સાથે એને કેટલી એનર્જીથી વસાવેલી વસ્તુ હતી એને તોડી નાખી, અને સામે વ્યક્તિને હાથ એટલે હિંસાએ કરી લીધી. અને પછી એ શાંત બેસી નથી શકતો, કેટલાય દિવસ એની અંદર એ વસ્તુ રહે છે. તો શાશ્વતતાને કેટલો ગુણ કર્યો છે તમે જુઓ. બરાબર? બીજું એક છે કે લેડીઝ છે, એની શાશ્વતતાની સામે પ્રકૃતિનું ઐશ્વર્ય ઊભું છે. લેડીઝ આગળ આ નથી, ઈગો નથી, પણ લેડીઝ આગળ છે શાશ્વતતાનું મૂલ્ય, અશાશ્વતતાનું મૂલ્ય. ચમચી હોય, કોઈ વસ્તુ હોય, તમારી અંદર એ વસ્તુનું કેટલું મૂલ્ય છે કે તમે પેલી શાશ્વતતા છે ને એને ક્યાંય ગુણ કરી નાખો છો, અને જ્યાં નશ્વર છે ને એની અંદર આપણી એનર્જીને વાપરી નાખીએ છીએ. એના માટે આપણે રાતને દિવસ પહેલાં થઈ જઈએ છીએ. બરાબર? અને એવું બને છે કે અંત ઘડીએ એની અંદર જ તાદાત્મ્ય થઈને આપણે ન તો કોઈ વસ્ત્ર પહેરી શકીએ છીએ, ન તો આપણે મુક્ત થઈ શકીએ એમ છે, પણ આવનીની અંદર સૂક્ષ્મ રીતે ભટકતા થઈ જઈએ છીએ. બરાબર? તો આ બે વસ્તુ બેયને સમજવાની છે. એટલે અહીંયા સાધકને એમ કહે છે કે જેમ
સ્મૃતિનું મૂલ્ય તોડી નાખવાનું છે, કલ્પનાનું મૂલ્ય તોડી નાખવાનું છે, આનું મૂલ્ય તોડી નાખવાનું છે, સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય તોડવું નાખવાનું છે, અભિપ્રાય આપવાનું બંધ કરવાનું છે. આ ચોથી વસ્તુ છે કે એને જીવ બાળવાનું બંધ કરવાનું છે. આવશે આમાં બધું જ તમને, કે કારણ કે એ એનું લેસન છે, ફિલોસોફર સંતનું ગુરજેફના લેસન છે કે તમે જીવ જ્યારે બાળો છો એક નજીવી બાબતની અંદર, ત્યારે તમારું કેટલી કેટલી વસ્તુ હણાઈ જાય છે અને તમારી જે પ્રાણ બોડી જે છે એ નવી સર્જન થતાં એ ફૂટી જાય છે. બરાબર. એટલે તમને ખ્યાલ હોય તો એમ કહે છે કે કોઈ સંત શરીર છોડે છે ને તો એ બોડી નથી બનાવી શકતા. બોડી છે ને એ નથી બનાવી શકતા. એ કેમ નથી બનાવી શકતા? તો એની પ્રાણ બોડીને બનવા જ નથી દીધી એને. બરાબર. પણ જેની પ્રાણ બોડી જો બની ગઈ હોય ને તો ઘણી વખત એમ કહે છે કે આપણે જેની જીવનતા આણીએ છીએ એમાં લારી માસઈના જે ગુરુ બાબાજી હતા એણે એની પોતાની બોડી બનાવી છે. એટલે એ એવા હતા કે એવા કોઈ સાધકો હોય એની સામે પોતાની જે મૂળભૂત આકૃતિ હતી ને એ આકૃતિ સાથે જ પ્રગટ થતા એમ. બરાબર. અને પ્રગટ થઈને એના એવા જે સાચા સાધકો હોય એને જ્ઞાન આપી જતા હતા. બરાબર. તો એણે એ બોડી બનાવી છે. બરાબર. હવે જેણે બોડી ન બનાવી તો એવા સંતો જે આ અવની છોડી ગયા છે તો એ આપણને કેવી રીતે ઊભા થશે એમ? તો એ આપણી સામે આવશે એનર્જીના રૂપમાં, એની સ્થિતિના રૂપમાં આપણી સામે આવશે, પ્રેરણાના રૂપમાં આવશે, પણ બોડીના રૂપમાં નહીં આવે. ખ્યાલ આવ્યો? એટલે બોડી જે છે એ એવી વ્યક્તિની બને છે કે જેણે એને જીવ ક્યાંય બાળ્યો નથી. બરાબર. તો વ્યક્તમાંથી અવ્યક્તે પણ બોડીને આપણે ધારણ કરવાની જે ક્ષમતા છે એ ત્યારે જ આપણી અંદર આવે કે આપણે જીવનો બાળ્યો હોય ને તો. એટલે આ સંતોએ એની ઉપર ભાર મૂક્યો છે કે તમારી જે એનર્જી જે છે, પ્રાણ ઉર્જા જે છે, જે તમારી કોન્શિયસ એનર્જી પણ જે છે એનું મૂલ્ય આંકો. એનું મૂલ્ય એવી રીતે આંકો કે આવી ગૌણ વસ્તુની અંદર તમે આને વાપરી ન નાખો. કારણ કે આ એટલી મૂલ્યવાન વસ્તુ છે કે તમે કેટલા દિવસો સાધના કરતા હશો ને ત્યારે એ એકત્રિત થતી હશે. ક્યારેક તમે કેટલું છોડતા હશો, કેટલા તમે નિષ્ક્રિય થતા હશો, ત્યારે આ એકત્રિત થયેલું પરિબળ છે. હવે આ એનર્જીને જો તમે આમાં ન વાપરી નાખો ને તો એ કામ કરશે કે તમારા લક્ષ્યને આડે જેટલા આવરણો હશે ને એને હટાવી દેશે. ને તો તમે એવું નહીં માનતા કે બાહ્ય અનિયમિતતા રાખો અને અંદર ઈચ્છો કે હું શાશ્વતતાને પામું. શક્ય નથી. એટલે આ બધા ઉપર ભાર આ સંત મૂકશે અને આપણા ઋષિવરોએ પણ આ ભાર મૂક્યો છે. તો હવે તમારી જે પ્રાણ બોડી છે એ ફૂટી ન જાય તેના માટે તમારે ધ્યાન રાખવાનું કે આપણો જીવ બોળવો જોઈએ. નજીવી બાબતમાં આપણે બાળવાનું નથી. બરાબર. તો એ કાળજી લેવાની છે. એટલે પ્રથમ શું આવશે? પ્રથમ લક્ષ્ય જોશે, પછી પ્રેમ જોશે, અભ્યાસ જોશે, ઓબ્ઝર્વેશન જોશે, ઓબ્ઝર્વેશન પછી શાશ્વતતાનું મૂલ્ય અને નશ્વર જે તત્વ છે એનું મૂલ્ય નહીં. બરાબર. શાશ્વતતાના ભોગે નશ્વર જેટલી વસ્તુ આપણી અંદર મૂલ્યવાન પડી હોય ને એને ગુણ કરવી, એનો ભોગ આપી દેવો. આનો ભોગ નહીં આપવો. બરાબર. સ્મૃતિ, કલ્પના, દેહાધ્યાસ, અહંકાર સાથેનું તાદાત્મ્યપણું, એની અંદર સભાન રહેવાનું કે આ ત્રણથી અસગ રહેવું અને એનો જ્યાં જરૂરિયાત પડે ત્યાં ઉપયોગ કરવો. પણ અધ્યાત્મમાં એટલે પોતાની સ્થિતિમાં પોતાના પાંચેય જ્ઞાન ઇન્દ્રિયોની અંદર પણ એના ચશ્મા પહેરીને ક્યારેય કાર્યમાં ન ઉતરવું.
બરાબર. કર્મની અંદર હેતુ નહીં જોઈએ, ભાવની અંદર વિકૃતિ ન જોઈએ, એટલે આસક્તિ ન જોઈએ, બરાબર. અને વિચારની અંદર એની સાથેનું મૂલ્યતા નહીં જોઈએ. અને એ 3 વસ્તુને જો તમે તોડી દો તો તમે ભાવથી, ક્રિયાથી અને વિચારથી પણ તમે મુક્ત થઈ શકો. અને જો આ 3 વસ્તુથી તમે મુક્ત થાવ ને તો તમારી અંદર જ્ઞાતનું વિસર્જન થયું, એટલે આ માહિતી છે એનું વિસર્જન થઈ ગયું. જેની અંદર માહિતીનું વિસર્જન થઈ ગયું એની અંદર સાચી શોધની શરૂઆત થઈ ગઈ, બરાબર. એ શાશ્વતતાને શોધી શકશે, એ શાશ્વતતાને પકડી શકશે અને એ નશ્વરને છોડી શકશે, બરાબર. તમારી આંખેથી જ તમે જે જોશો ને એમાં જ તમને દેખાઈ જશે કે આનો સંગ કરાય કે ન કરાય, બરાબર. અને અભિપ્રાયથી મુક્ત રહેવું, જેટલા અભિપ્રાયથી તમે મુક્ત રહેશો ને એટલી અંતઃકરણની શાંત જે સ્થિતિ છે એ જળવાશે, એની શુદ્ધતા જળવાશે. બીજું એક છે કે અભિપ્રાય છે એક જાતની નિંદા છે. અભિપ્રાય છે એક જાતનું આપણે એમ કહીએ કે પલ્લું છે એ ક્યાંક નમી જાય છે એમ, બરાબર. તો એની અંદર તટસ્થતા નથી રહેતી, અભિપ્રાયની અંદર તટસ્થતા નથી રહેતી. એટલે આપણે તટસ્થ રહેવું છે તો અભિપ્રાય ન આપવો. જે વસ્તુ જેવી છે એવી જુઓ અને જોયા પછી આપણને ખબર પડે કે આની જ બનેલી છે તો હવે તમારે એવો ચંચુપાત કરવાની જરૂર નથી કે કારેલામાં ગળાશ જોઈએ. કેવી રીતે? એ છે જ એની એવું જ બનેલું છે અને એની અંદર એ જ રસ છે, એમાં બીજા રસની અપેક્ષા શું કરવા રાખો છો? કારણ કે એનું બીજ એ છે, બરાબર. એમ દરેક વ્યક્તિ જે છે એના જે ગુણધર્મ છે એ પ્રમાણે એના સંસ્કાર છે, એ પ્રમાણે એની વિચારધારા છે, એ પ્રમાણે એના ભાવો છે અને એ પ્રમાણે એના વ્યવહારો છે. તો આ બધું જોવાની આપણને જરૂર નથી. આપણને એટલી ખબર પડવી જવી જોઈએ કે પ્રકૃતિનું પ્રાધાન્ય આની અંદર કયા પ્રકારનું છે. ખબર પડી, છોડી દો, બરાબર. કેમ? તો તમે પકડશો શાશ્વતતાને, નશ્વરતાને તમે નહીં પકડો, બરાબર. બીજું એક સતત રસમય જીવન, આનંદપ્રદ જીવન, ઉત્સાહ સાથેનું જે જીવન, અને એ તમારી અંદર જેમ ફૂલ છે એ રોજ ખીલે છે ત્યારે સુગંધ સાથે ખીલે છે, બરાબર. એની કોમળતા સાથે ખીલે છે એમ, અને આનંદ સાથે એ એનર્જી સાથે એ પ્રગટ થયેલું છે એમ તમારી હર પલ હર ક્ષણ આ ફૂલની જેવી સ્થિતિ તમારી અંદર ક્યારે રહે એમ. કોન્શિયસની જ સુગંધ, કોન્શિયસની જ એનર્જી અને કોન્શિયસની જ સુંદરતા તમારી અંદર ક્યારે રહે? જો તમે ભૂતકાળ અને ભવિષ્યની સાથે ન જોડાવ તો, બરાબર. તમે સ્મૃતિ સાથે ન જોડાવ તો, તમે કલ્પના સાથે ન જોડાવ તો, બરાબર. તમે શાશ્વતતાની સાથે જોડાવ તો તમારી આ પલ આનંદપ્રદ જ છે, અહીંયા દુઃખ છે જ, બરાબર. તો એ આપણી અંદરની જે નિત નવીનતા છે ને એને જાળવી રાખવું, એને ક્યારેય કરમાવાનું, બરાબર. અને જીવન જીવવાનો જે સાચો આનંદ જે છે એ તમે શાશ્વતતામાં જેમ જેમ સ્થિર થતા જશો ને તો તમને એમ લાગશે કે હવે નીલ ગગનને ઉડવાનો વારો આવ્યો. ઉડો, મુક્તપણે ઉડો. કેમ? તો અહીંયા તમે છાપ મૂકશો પણ નહીં અને છાપ લેશો પણ નહીં, બરાબર. તો અહીંયા આપણે આટલું જે તમને આજે કીધું ને એટલું તમારે ધ્યાન રાખવાનું છે. આત્મા વિશે જે અવેરનેસના ફૂલ કીધા એનું બીજી શબ્દોમાં એ નથી સમજાણું. અવેરનેસ એટલે ભાન, જાગૃતિ રાખવી, બરાબર. એટેન્શન એટલે એકાગ્રતા. એની અંદર આપણે એકાગ્રતા પ્રથમ તો આપણે અંદર કેળવવી પડશે. જો એકાગ્રતાનો પાયો પહેલો મજબૂત કરવો પડશે, પછી ઓબ્ઝર્વેશન આવશે. તે પહેલાં નહીં આવે આપણી અંદર. આ ચોખ્ખું કહું છું તમને. એટલે તમારો અત્યારે અભ્યાસ છે ને એકમાં સ્થિર થવાનો રાખો. ધારો કે તમને એમ થાય કે જેને જે સહેલું પડે, કોઈ વ્યક્તિને શ્વાસ સહેલો પડે જોવાનો, કોઈ વ્યક્તિને કોઈ ચક્ર સહેલું પડતું હોય, બરાબર. કોઈ વ્યક્તિને કોઈ આકૃતિ સહેલી પડતી હોય, બરાબર. તો તમને જે સહેલું પડે છે ને સહેલાઈથી તમે ત્યાં સ્થિર થઈ શકો ને એ રીતે તમે એ સાધનને પકડી લો, બરાબર.
એટલે લાંબા કાળ સુધી આ અભ્યાસ કરો કે મારે બીજું કાંઈ નથી કરવું, મારે અહીંયા સ્થિર જ રહેવું છે, બરાબર. અને જેમ પનિહારી બેડામાં સ્થિર રહે, જેમ દોરી પર ચાલતી નઠ હોય એની એકાગ્રતા દોરી ઉપર જ રાખે, એ બીજી વૃત્તિને ક્યાંય ન લે, એમાં જ સ્થિર થાય અને તો જ એ દોરીએથી નીચે નથી પડતી, બરાબર. એમ આપણે પહેલાં પ્રથમ શાશ્વતતાથી નીચે ન પડી જઈએ એના માટે પહેલાં અહીંયા સ્થિર થવું પડે, બરાબર. અહીંયા બરાબર સ્થિર થઈ ગયા ને તમારી કલા આવી ગઈ તો પછી હવે તમે ઓબ્ઝર્વેશન શરૂ કરો. તે પહેલાં ઓબ્ઝર્વેશન નહીં થાય, બરાબર. ધારો કે કોઈને નાભી આવતી હોય તો નાભીએ સ્થિર થાવ પહેલાં, ત્યાં સ્થિર થયા પછી જોવાનું શીખો કે હવે આ તો છૂટતી નથી, હવે જોવું. અને ખરેખર તમે એવી રીતે જોશો ને તો જેમ અત્યારે હું તમને અસંગ થઈને જોઈ શકું છું ને, તમે જુદા છો એવું મને ભાન સાથે હું જોઉં છું ને, એ રીતે તમારી અંદરના ઉઠતા વિચારો, સંકલ્પ વિકલ્પો, ભાવો એ બધાને તમે એટલા જ જુદા આમ જોઈ શકશો. એટલે એ બે વચ્ચેનો ગેપ પાડવાનો છે આપણે. અને એ ગેપ પડે ક્યારે? તો પ્રથમ આ અભ્યાસ એકાગ્રતાનો કરો, પછી તો જ તમે આનાથી અસંગ થવા કાબિલિયત થશો, તે પહેલાં તમે નહીં થો, બરાબર. અને આ કળા છે ને, ધારો કે એક સમજી લેજો કે આ કળા લેડીઝ માટે સુલભ છે. કેમ સુલભ છે તે તમને કહું કે એની અંદર આ કલા છે કે એ ભાવ સાથે છે ને જોડાઈ શકે છે. ધારો કે કોઈ વ્યક્તિ આવી હોય તો તમે એ પુરુષને જોતાં જ તમે એની અંદરના ભાવ, વિચાર બધું પકડી લો છો. પુરુષ નહીં પકડે, પુરુષ તમારો વ્યવહાર જોશે, એ વ્યવહાર ઉપરથી અનુમાન કરશે, બરાબર. તમે એની અંદર રહેલા ભાવ ને વિચાર ઉપરથી તમે એને પકડશો, એટલે તમે ઊંડા ગયા છો, બરાબર. તો આ કલા તમારી અંદર આવી જવી જોઈએ. એમને છોડવાનું તે છે. આમ આ બધા છે એ લોકોએ હૃદયમાં આવવાનું છે. એટલે પુરુષને જરૂર શું છે તે તમને કહો. એ સેવા કરશે ને તેની અંદર ભાવ પ્રગટ થશે, એની અંદર ભાવ, કારણ કે એની અંદર ખૂટે છે, ભાવ ખૂટે છે, બરાબર. તો એ ભાવ પ્રગટ કરશે. બીજું એક છે કે એના અહંકારને એ સતત આગળ રાખ્યો છે એને માલિકી પણ ઘરની અંદર જે છે ને એ આગળ રાખ્યું છે એને, બરાબર. એને નિષ્ક્રિય કરવાનું છે. એ જેટલો એનાથી નિષ્ક્રિય થશે ને એટલું એની અંદર શ્રેણત્વ પ્રગટ થશે. અને એ શ્રેણત્વ શું કરશે એમ તો કે અહંકારથી એને નિષ્ક્રિય કરશે, શાશ્વતતા સાથેનું તાદાત્મ્ય એને આપશે, બરાબર. અને એ શાશ્વતતા સાથે જેમ જેમ તાદાત્મ્ય કેળવતો જશે ને એમ 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 એની અંદર એ જ્ઞાન છે ને પ્રગટ થતું જશે, બરાબર. તમારી અંદર એવું છે કે આ બે વસ્તુ તમારી અંદર છે, તાદાત્મ્ય અને નિષ્ક્રિયતા તમારી અંદર છે, પણ તમારે સક્રિય થવાનું છે. ક્યાં સક્રિય થવાનું છે? તો ઓબ્ઝર્વેશનમાં સક્રિય થવાનું છે. જો તમે ઓબ્ઝર્વેશનમાં સક્રિય ન થાવ, એ પુરુષત્વ શક્તિ તમારી અંદર તમે ન જગાડો તો તમે મુક્ત થઈ શકો એમ નથી. આ જલ્દી મુક્ત થઈ જશે, આપણે પાછળથી થશું. આ માટે આ લોકોના માટે શક્યતા ઘણી છે અને આપણા માટે પુરુષાર્થ જો નહીં કરીએ ને તો આપણા માટે નથી. એટલે આપણે અહીંયા ઊભું રહેવાનું છે. એટલે જેમ આ વસ્તુ મેં તમને કીધી ને કે ઝીણી ઝીણી વસ્તુમાં આપણે જીવ બાળીએ છીએ, બાળવાનું નથી. આ લોકો નહીં બાળે, એ લોકો તો એમ તરત કહી આટલી નાની બાબતમાં હું કરવા આટલો બધો જીવ બાળો છો, ન હું લાવી દઈશું એમ કહી દઈશ આ પુરુષો. આપણે નહીં તૈયાર થવાના. એટલે એ જે સ્વભાવ છે ને, પ્રકૃતિનો જે સ્વભાવ છે એને આપણે ઓળખવાનો છે. અને ઓળખા પછી શું નથી કરવાનું તો એ આપણે જાણી લેવાનું કે આ આપણે નથી કરવાનું. જેમાં આ વ્યક્તિ છે એ બહાર નીકળે ને તો સાવ સ્વતંત્ર હોય. જોજો, બહાર નીકળે ને એ સાવ સ્વતંત્ર. લેડીઝ ઘરથી બહાર નીકળે ને એ સ્વતંત્ર નથી, તાદાત્મ્ય ઘર સાથે છે, બરાબર. તો જે કલા આની અંદર છે એ કલા આપણે લેવાની છે કે આપણે ઘર છોડે પછી આપણે છોડી દેવું જોઈએ. એમ કહેવામાં આવે છે કે રામતીર્થ જ્યારે નીકળ્યા ઘરમાંથી, જ્યારે બહાર સંન્યાસ ગ્રહણ કરવા માટે નીકળ્યા ત્યારે એના મિસિસ એવું કહ્યું કે મારે તમારી જોડે જવું છે, હું શું કરવા આમાં રહું, એમ મને લઈ જવા.
તો રામતીર્થે ના ન પાડી. કેમ? તો રામતીર્થને ભાન હતું કે આ મને છેક છેલ્લે સુધી સહયોગ નહીં આપી શકે, બરાબર, કારણ કે આ નારી છે, બરાબર. એટલે એ ગયા. જંગલમાં જેવા આવ્યા ને ત્યારે એ 2 બાળકો લઈને, 2 બાળકો હતા, છોકરા હતા એમને, તો એ 2 બાળકો હારે હતા. રામતીર્થે કીધું કે જો આ 2 બાળકો સૂઈ ગયા છે, બરાબર, આ 2ને જો આપણે લઈને જશો તો આપણી જે યાત્રા છે એમાં વિઘ્ન કરતા થશે, બરાબર. અને ઓલું તો એવું છે કે એ બાળકો જ નહીં હોય અને પરિસ્થિતિ એવી સર્જાય કે આપણે 1 દિવસ 2 દિવસ ભૂખા રહેવાનો વારો આવે તો આપણે રહી શકશું, બરાબર. તો આને અહીંયા છોડી દે, બરાબર. હવે રામતીર્થ પોતે ભણેલા હતા, જ્ઞાની હતા, સાચા સાધક હતા. એણે આ છોડવાની જ્યારે વાત કરી ત્યારે એને શું આજુબાજુના પરિબળોને જ્ઞાન નહીં હોય કે આ જંગલ છે, આમાં પશુ હશે, આમાં શું થાય શું ન થાય એને ખબર ન હોય જ ને, તોય કીધું ને એને એમ. એટલે એની પત્નીએ એમ કીધું કે આ 2 બાળકોને ભર ઊંઘમાં છોડીને હું આવી નહીં શકું તમારી સાથે. કોઈ હિંસક પશુ આને ખાઈ જાય તો, બરાબર. તો રામતીર્થે કીધું કે જો તમારે આને છોડીને જો તમે હાલી ન શકતા હો તો હવે એમ કરો, તમે 2 બાળકો લઈને ઘરે વયા જાઓ. હું જાઉં છું. એ નીકળી ગઈ, બરાબર. એ જે યાજ્ઞવલ્કની 2 પત્ની હતી એમાં જ્યારે વૈભવનો ભાગ પાડવા બેઠા ત્યારે મૈત્રી જોયા કરતા હતા અને એણે એમ કીધું કે આ તમે 2 ભાગ શું કરવા પાડો છો? તો કે હવે મારે વાનપ્રસ્થ ગ્રહણ કરવું છે અને મારી ઉંમર થઈ ગઈ એટલે હું નીકળું છું એમ. તો તમારે ભાગ પાડી દો એટલે તમારે કોઈને ખટપટ નહીં એમ. મૈત્રીએ વિચાર્યું કે એવું શું હશે કે જે આ વૈભવ છે સુખદ એને છોડીને એ કયું સુખ લેવા જાય છે, બરાબર. તો આને ગૌણ બનાવે છે ને ઓને મુખ્ય બનાવે છે, તેનો અર્થ થયો કે આનું કોઈ મૂલ્ય નથી, એનું મૂલ્ય હોવું જોઈએ, કારણ કે મારા પતિદેવ છે એ જ્ઞાની છે, તો એ જે વિચારે છે સાચું વિચારે છે. એટલે એને તરત કહી દીધું કે તમારે જે ભાગ પાડો એમાંથી મને કોઈ ભાગ નથી જોતો, હું તો તમારી સાથે સાથે જ આવીશ, હું તમને છોડીશ નહીં, બરાબર. એણે પ્રકૃતિનું જે નશ્વર વસ્તુ છે એને ગ્રહણ નહીં કરી. એના પતિ શાશ્વતતા માટે જ્યાં જતા હતા અહીંયા જવા તૈયાર થઈ ગયા. આને ગુણ કર્યું. શાશ્વતતા માટે નશ્વર ભોગનો ત્યાગ કર્યો મૈત્રીએ, બરાબર. ઓલીએ શાશ્વતતા માટે બાળકોનો જે ત્યાગ કરવાનો હતો એ ન કરી શક્યા. એને શાશ્વતતાનો ત્યાગ કર્યો અને નશ્વર પકડી લીધો. એટલે આવી એક જગા આવે જે જગાની અંદર ચૂનવાનું આવે. તો તમારી પાસે જો આ ઓળખ ન હોય, આ સમજ ન હોય, આ દર્શન ન હોય તો બને કે તમે શાશ્વત છોડીને નશ્વર ચૂનશો, બરાબર. એટલે શું ચૂનવું એ તમારી ઉપર છે. એટલે એવી ભૂલ ન થાય આપણા માટે. આપણે અત્યારથી અભ્યાસમાં રહીએ ને તો મૃત્યુ સમયે આપણે આ ભૂલ નહીં કરી બેસીએ.